નમસ્કાર દર્શક મિત્રો, S24 ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું અને હું છું ધરતી। આજે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થયું છે। વહેલી સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું છે। વહેલી સવારથી જ નેતાઓ અને મંત્રીઓ તેમજ ઉમેદવારો મતદાન કરવા પોતાના મતદાન મથકો પર પહોંચ્યા હતા। આ માટે ચૂંટણી તંત્ર દ્વારા પહેલેથી જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ચૂંટણી તંત્ર દ્વારા પહેલેથી તમામ તૈયારીઓ કર્યા બાદ પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી અગાઉથી જ મતદાન મથકો પર તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન કરવા મોટી સંખ્યામાં મતદારો પોતાના નજીકના મતદાન મથકો પર પહોંચી ગયા હતા। ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર મતદાન થયું છે। એક બેઠક સુરતની બિનહરીફ જાહેર થઈ હતી। નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેંચતા આ બેઠક સીધી જ ભાજપના ખાતે જીત થઈ ગઈ હતી। તેથી ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન થયું હતું। આ 25 બેઠકો પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચેના ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાયો હતો। દરેક ઉમેદવારોએ પોતાના મતદાન મથકો પર પહોંચી મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી। ગુજરાતમાં આજે પીએમ નરેન્દ્ર મોદીએ પણ પોતાના મતદાન મથક પર પહોંચી વહેલી સવારે મતદાન કર્યું હતું। આ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તાર અને પોતાના સુરતમાં મતદાન કર્યું છે। આ સાથે સીઆર પાટીલે નવસારી લોકસભા બેઠકના ઉમેદવારે સુરતમાં મતદાન કર્યું હતું। તો સામે નૈસદ દેસાઈએ પણ મતદાન કર્યું હતું। નૈસદ દેસાઈએ જ્યારથી ચૂંટણી ઢંઢેરો જાહેર થયો હતો અને પ્રચાર પ્રસાર શરૂ થયો હતો ત્યારથી ગાંધી બાપુના પરિધાનમાં પ્રચાર પ્રસાર કર્યો હતો। ત્યારે આજે મતદાન પણ તેમના જ પરિધાન પહેરી અને મત આપ્યો હતો અને લોકોને મત આપવાની અપીલ કરી હતી। ગુજરાતમાં સરેરાશ 68 થી 72% જેટલું મતદાન થયું છે। સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે તો સૌથી ઓછું મતદાન અમરેલીમાં થયું હોવાનું સામે આવ્યું છે। ગુજરાતમાં વહેલી સવારથી જ મતદારો પહોંચ્યા હતા કેમ કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈ વહેલી સવારે મતાધિકારો પોતાના મતદારનો ઉપયોગ કરવા માટે પહોંચી ગયા હતા। આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા ગરમીની આગાહીને પગલે તમામ મતદાન મથકો પર તમામ વ્યવસ્થાઓ પણ ગોઠવી દીધી હતી। એનઆરઆઈ વોટરો પણ મતદાન કરવા પહોંચ્યા હતા તો વૃદ્ધોએ પણ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। તો યુવા મતદારોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન 25 લોકસભા બેઠક પર થયું છે। સાંજે 6 વાગ્યા સુધીમાં તમામ મતદારોએ પોતાનો મત આપ્યો છે। આ સાથે ગુજરાતમાં અમુક એવા મતદાન મથકો હતા કે જ્યાં શરૂઆતમાં ચૂંટણી બહિષ્કારના નારા સાથે મતદાન થયું નહોતું, પરંતુ આખરે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને મતદાન થયું હતું। ત્યારે ગુજરાતના એક જ મત માટે ગીર સોમનાથના બાણેજ ગામે મતદાન કરવા માટે મહંત માટે ચૂંટણી મથક પણ ઊભું કરવામાં આવે છે। ત્યારે દરિયાના શિયાળ બેટ ગામે પણ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે। તમામ બેઠકો પર ઉમેદવારો અને તેમના મતદારોએ પોતાના મત આપ્યા છે અને સાંજે 6 વાગે શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું છે। પીએમ નરેન્દ્ર મોદીએ તમામ ગુજરાતવાસીઓને મત આપવાની અપીલ કરી હતી। વહેલી સવારે અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સીઆર પાટીલ સહિતના નૈસદ દેસાઈ, શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ ઉમેદવારો અને નેતાઓએ પોતાનો કિંમતી મત આપ્યો હતો। સાથે યુવા મતદારોએ પણ પોતાનો પહેલો મત આપી સેલ્ફી લઈ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી અને લોકોને મતની કિંમત સમજાવી હતી। ગુજરાતમાં લોકસભા બેઠક માટે છેલ્લા 1.5 મહિનાથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો। રાજકારણમાં ભારે ગરમાટો હતો। રાજકોટની બેઠક પર પરસોત્તમ રૂપાલાના વિરોધ બાદ પણ આજે મતદાન 72% જેટલું થયું છે, જેથી ક્ષત્રિય સમાજના મતદાનને પગલે પણ થોડી રાહત દેખાઈ રહી છે। હાલ ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થયું છે ત્યારે ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે। ત્યારે આવો S24 ન્યૂઝ ચેનલ પર ગુજરાતની તમામ લોકસભા બેઠક પર થયેલા મતદાનની તસવીરો જોઈએ।